ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે લાસ્ટ લેક્ચરની પીરિયોડિક ટેબલ એના વિશેની બધી વાત આપણે કરી. આધુનિક આવર્ત કોષ્ટક સમજી લીધું. સૌથી પહેલાં જે લેક્ચર હતો એમાં સૌથી પહેલો ઇતિહાસ, પીરિયોડિક ટેબલ જે છે આવર્ત કોષ્ટકનો ઇતિહાસ એટલે કે હિસ્ટોરી ઓફ પીરિયોડિક ટેબલ, અલગ અલગ વૈજ્ઞાનિક, અલગ અલગ નિયમ. ત્યારબાદ આપણે મેન્ડલીફનો આવર્તનીય નિયમ. મેન્ડલીફ સાયન્ટિસ્ટ જે છે કે કોઈ પણ તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો હંમેશા માટે પરમાણુ ભારના આવર્તનીય હોય છે. ત્યારબાદ મોડર્ન પીરિયોડિક ટેબલ, આધુનિક આવર્ત કોષ્ટક, હેનરી મોસ્લે વૈજ્ઞાનિક, એને શબ્દ ચેન્જ કર્યો કે કોઈ પણ તત્વના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો હંમેશા માટે પરમાણુ ક્રમાંકના આવર્તનીય હોય છે. બે અલગ અલગ અપવાદ એના પછીના વિડીયોમાં આપણે જોયા, હાઇડ્રોજન અને હિલિયમ. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s1 છે, એસ વિભાગમાં હોવું જોઈએ. હાઇડ્રોજન જે છે એ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 17 હેલોજન ગ્રુપ, આલ્કલી ગ્રુપ, બંને સાથે સિમિલારિટી જોવા મળે, બંને સાથે ડિફરન્સ પણ છે અને એ પોઝિશન જે છે એ નક્કી ન કરી શકાય. બીજો અપવાદ હિલિયમ, 1s2 ઇલેક્ટ્રોન રચના, એસ વિભાગનો એલિમેન્ટ હોવું જોઈએ હિલિયમ. એસ વિભાગમાં નથી મૂકતા આપણે સમૂહ નંબર 18 એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી વર્તણૂક ધરાવતું હોવાથી હિલિયમને આપણે પી વિભાગની અંદર સમૂહ નંબર 18માં જે છે એ મૂકવામાં આવે છે. ત્યારબાદ નોમેનક્લેચર, આઈયુપીએસસી નામકરણ એક જોયું આ ચેપ્ટરમાં કે Z ગ્રેટર દેન 100 હોય પરમાણુ ક્રમાંક ત્યારે કોઈ પણ એલિમેન્ટ તત્વનું નામ આપવા માટેના નિયમો, એનું આખું એક ટેબલ લાસ્ટ વિડીયોમાં આપણે ડ્રો કર્યું હતું કે 0 માટે નીલ શબ્દ, 1 માટે અન શબ્દ, 2 માટે બીઆઈ, બીસ ઉપરથી બીઆઈ, 3 માટે ટ્રાય, 4 માટે ક્વાડ, 5 નંબર માટે જે છે પેન્ટ, 6 નંબર માટે હેગ્સ, 7 નંબર માટે સેપ્ટ, 8 નંબર માટે ઓક્ટ, ઓસીટી, 9 નંબર માટે ENN. બરાબર. જે કાંઈ પરમાણુ ક્રમાંક હોય એ પરમાણુ ક્રમાંકને 3 ભાગમાં ડિવાઈડ કરી નાખો. શબ્દો પહેલાં 1 નંબર 119 નંબર હોય તો અન, પાછો 1 નંબર આવે એટલે પાછું અન, 9 નંબર આવે તો ઇન, અને પાછળ ઈએમ જે છે IUM, ઈએમ સફિક્સ પ્રત્યય જે છે લગાડવામાં આવે. બે અલગ અલગ MCQ બહુ જ જરૂરી કે ભાઈ 101 નંબરનું તત્વ પરમાણુ ક્રમાંક જેનો 101 નંબર છે, મેન્ડલીફ સાયન્ટિસ્ટ ઉપરથી નું નામ મેન્ડેલિયમ જે છે પાડવામાં આવેલું. Z બરાબર 106 નંબરનું તત્વ ગ્લેન ટી સિબોર્ગ વૈજ્ઞાનિકના નામ ઉપરથી સિબોર્ગિયમ નામ જે છે રાખવામાં આવેલું. આ બંને MCQમાં પૂછાઈ શકે, એક એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે કે ભાઈ પરમાણુ ક્રમાંક Z બરાબર 101 તત્વનું નામ નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાડવામાં આવેલું, તો તમે જવાબ લખી શકો મેન્ડલીફ. નામ શું હતું? મેન્ડેલિયમ. Z બરાબર 106 નંબરનું તત્વ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ છે, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકના નામ ઉપરથી પાડવામાં આવેલું? ઓપ્શન આપ્યા હોય તેમાં લખવાનું વૈજ્ઞાનિકનું નામ ગ્લેન ટી સિબોર્ગ. તત્વનું નામ શું હતું? સિબોર્ગિયમ. રેડી. એસ વિભાગ વિશેની આપણે 4 અલગ અલગ વિભાગ છે આ વર્ગ કોષ્ટકમાં, તો એ 4 વિભાગનું બેઝિક તમારે આખા બધાના ચેપ્ટર તો સ્ટડી કરવાના છે જ કે એસ વિભાગના તત્વો ડીપમાં, પી વિભાગના તત્વો, ડી અને એફ વિભાગના તત્વો. પણ અત્યારે આપણે જનરલ ઓવરવ્યૂ દરેક વિભાગનું કયા કયા એલિમેન્ટ આવેલા હોય એના વિશેની આપણે લાસ્ટ લેક્ચરમાં જે છે વાત આપણે કરતા હતા. એસ વિભાગના તત્વો કે જેની અંદર યાદ કરો તો ગ્રુપ નંબર 1 અને ગ્રુપ નંબર 2 એ લખાય. આપણું જે નામ છે ભણતા હતા એસ વિભાગના તત્વો, બરાબર,
કે જેની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2, બરાબર, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 નો સમાવેશ કરવામાં આવે. સમૂહ 1 જે છે એની ઇલેક્ટ્રોન રચના NS1 છે. સમૂહ નંબર 2 માટે ઇલેક્ટ્રોન રચના NS2 છે. n બરાબર 2, 3, 4, 5, 6 અને 7. આમાં પણ n બરાબર n = 2, 3, 4, 5, 6 અને 7. આનું ઉદાહરણ લખ્યું હતું Z બરાબર 3 નંબર, એટલે કે લિથિયમ ઇલેક્ટ્રોન રચના 1s2 2s1 લખાય, બરાબર, લિથિયમ એલિમેન્ટની વાત કરતા હતા. આના માટેનું ઉદાહરણ Z બરાબર 4 નંબરનું તત્વ બેરેલિયમ ઇલેક્ટ્રોન રચના લખાય 1s2 અને 2s2. S વિભાગના જે એલિમેન્ટ છે એમાં સમૂહ નંબર 1 કે જેમાં પ્રથમ તત્વ લિથિયમ છે, બીજા નંબરનું તત્વ જે છે એ બેરેલિયમ છે. રેડી? બાકીના તત્વો વિશેની માહિતી લઈ તો બાકીના તત્વો કયા કયા આવે લિથિયમ સિવાય? તો કે લિથિયમ સિવાય સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. સમૂહ નંબર 2 માટે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને રેડિયમ. બેની કેરેક્ટરિસ્ટિક જોઈ હતી કે સમૂહમાં જેમ તમે ટોપ ટુ બોટમ જાઓ એમ હંમેશા માટે મેટાલિક કેરેક્ટર, ધાત્વીય ગુણધર્મ હંમેશા શું થાય? વધતો જાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા લખાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ શું થાય? વધે છે. મેટાલિક કેરેક્ટર જે છે વધતો જાય. બે ગ્રુપ માટે, સમૂહ 1 અને સમૂહ 2 માટે લો આયોનાઇઝેશન એન્થાલ્પી એટલે કે ઓછી આયનીકરણ એન્થાલ્પી જોવા મળે. શું કામ? કારણ કે ભાઈ એની પાસે ઇલેક્ટ્રોન આમાં બાહ્યતમ કક્ષામાં 1 છે ગ્રુપ નંબર 1 માટે. આની અંદર તમે જોઈ શકો આયનીકરણ એન્થાલ્પી ઓછી. શું કામ? તો કે 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન સરળતાથી ઇઝીલી ગુમાવી શકે. અને 2 ઇલેક્ટ્રોન ગુમાવી શું કરે? +2 વેલેન્સી ધરાવતા સંયોજનો જોવા મળે. જ્યારે આલ્કલી ગ્રુપમાં એક સમૂહ નંબર 1માં 1 ઇલેક્ટ્રોન ગુમાવી +1 વેલેન્સી જોવા મળે. આની સંયોજકતાની વાત કરો તો આની સંયોજકતા +1 છે. આની સંયોજકતા +1. ગ્રુપ નંબર 2 માટે સંયોજકતા +2. બીજી એક વાત આપણે આની અંદર એવી યાદ રાખતા હતા કે આમાંનું કોઈ પણ એલિમેન્ટ પ્યોર ફોર્મમાં 100% શુદ્ધ સ્વરૂપમાં જોવા મળતું નથી. શું કામ ન જોવા મળે ભાઈ? તો કે ભાઈ સંયોજન સ્વરૂપે અવેલેબલ છે. સોડિયમ લ્યો તો સોડિયમ ક્લોરાઇડ સ્વરૂપે અવેલેબલ છે સોડિયમ. પછી સોડિયમ સલ્ફેટ Na2SO4 સ્વરૂપે, કેલ્શિયમ તમે લ્યો તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સ્વરૂપે, કેલ્શિયમ કાર્બોનેટ સ્વરૂપે સંયોજન સ્વરૂપમાં જે છે દરેક તત્વો મળી આવે છે એસ વિભાગની અંદર સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 માટે. પ્યોર ફોર્મમાં અવેલેબલ નથી. બીજી એક બાબત આની રિએક્ટિવિટી આપણે ખબર પડે. સંયોજકતા +1, 2 1 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે, 2 ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવી દે. એની રિએક્ટિવિટી પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે સમૂહ 1 અને સમૂહ 2 માટે. પ્રતિક્રિયાત્મકતા સમૂહ 1 અને સમૂહ નંબર 2 માટે પ્રતિક્રિયાત્મકતા રિએક્ટિવિટી કેવી હોય? ખૂબ જ વધારે હોય. શું કામ? કારણ કે સમૂહ 1ના તત્વો જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી કેવા બનાવે? +1 સંયોજકતા બનાવે. સમૂહ 2
ના તત્વો 2 ઇલેક્ટ્રોન ગુમાવી પ્લસ 2 વેલેન્સીવાળા સંયોજનો બનાવી શકે? રિએક્ટિવિટી આની વધારે થાય, ખૂબ જ વધારે હોય. હજી આગળ વાત કરી સમૂહ 1 અને સમૂહ નંબર 2 માટે પહેલા નંબરનું તત્વ એટલે કે લિથિયમ અને બેરેલિયમ, આ બંને તત્વો જે છે કોવેલેન્ટ નેચર પણ ધરાવે. સમૂહ 1 અને 2માં સમૂહ 1ની અંદર લિથિયમ, સમૂહ નંબર 2 માટે બેરેલિયમ. કોવેલેન્ટ નેચર જોવા મળે. સહસંયોજક ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી શકે, ઇલેક્ટ્રોન શેરિંગ કરે. બાકીના બધા ઇલેક્ટ્રોન ડોનેટ કરે, મેટલ હોય હંમેશા માટે. જ્યારે પહેલા નંબરનું તત્વ એટલે કે લિથિયમ અને બેરેલિયમ ઇલેક્ટ્રોનનું શેરિંગ પણ કરી શકે. એસ વિભાગની વાત કરી. અને આલ્કલી કહેવામાં આવે, અને આલ્કલાઇન અર્થ મેટલ જે છે કહેવાય, આલ્કલાઇન અર્થ મેટલ, બરાબર. અને આલ્કલી જે છે નામ આપો છો. ચાલો હવે આપણે મૂવ થશું પી વિભાગ બાજુ. રાઈટ હેન્ડ સાઈડ ટેબલની અંદર જમણી બાજુ જે એલિમેન્ટ આવેલા છે પી વિભાગના તત્વો. ચાલો નેક્સ્ટ, પી વિભાગના તત્વો એસ પછી કઈ બાજુ આવેલા? આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ, રાઈટ હેન્ડ સાઈડ, RHS જમણી બાજુ આ તત્વો આવેલા હોય. બીજી વસ્તુ ડેફિનેશન, વ્યાખ્યા શું લખાય કે જે તત્વોમાં લાસ્ટ ઇલેક્ટ્રોન, છેલ્લો ઇલેક્ટ્રોન, વેલેન્સ ઓર્બિટ પી હોય, જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય તેને પી વિભાગના તત્વો જે છે કહેવામાં આવે. બરાબર. તો એક વ્યાખ્યા આપણે લખી શકીએ. જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય તેને પી વિભાગના તત્વો કહે છે. વ્યાખ્યા થઈ ગઈ પી વિભાગ માટે. છેલ્લો ઇલેક્ટ્રોન તમારે પી કક્ષકમાં ડી વિભાગની લખવી હોય તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષામાં ઉમેરાતો હોય એને કહેવાય ડી વિભાગના તત્વો. એફ વિભાગની લખવી હોય તો જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન, વેલેન્સ ઇલેક્ટ્રોન એફ ઓર્બિટમાં ઉમેરાતો હોય તેને કહેવાય એફ વિભાગના તત્વો. સમજાય છે? એસમાં પણ આપણે એવી રીતના લખી હતી. તો કે પી વિભાગના તત્વો જે છે એની ઇલેક્ટ્રોન રચના NS2 NP1 to 6. પીના આપને ખબર છે કે પેટા પ્રકાર 3 પેટા પ્રકાર છે ને. પી છે એના પેટા પ્રકાર કેટલા છે? તો કે 3 છે, 1, 2 અને આ NPX, NPY, NPZ, 3 અલગ અલગ પેટા પ્રકાર છે. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકે? 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો ગ્રુપ કેટલા આવશે? 6 ગ્રુપ આવશે ને પી વિભાગની અંદર. 13 થી 18 તો તમે જુઓ 13, 14, 15, 16, 17 અને 18 6 ગ્રુપ આવેલા હોય. પી વિભાગ જે છે એની અંદર અહીંયા લખાય કે પીમાં ટોટલ ઇલેક્ટ્રોન પી કક્ષકના કુલ 3 પેટા પ્રકાર PX, PY, PZ એટલે કુલ ગ્રુપ, કુલ સમૂહ કેટલા આવશે? તો કે 6 ઇલેક્ટ્રોન મેક્સિમમ 6 સમાઈ શકે. સમૂહ નંબર 13 થી 18
13 થી 18 પી વિભાગમાં સમાવેશ કરવામાં આવે છે. NPX, NPY, NPZ, NPX2, Y2, Z2 એની આગળ આપને ખબર છે NS ઓર્બિટ તો એડ ભરેલી જ હશે ને. NS તો ભરેલી જ હશે, એમાં 2 ઇલેક્ટ્રોન હશે. બરાબર. તો હવે આપણે એક પછી એક લેતા જઈએ. દાખલા તરીકે ઇલેક્ટ્રોન રચના આવી હોય NS2NP1 13મો સમૂહ, સમૂહ નંબર 13. પહેલો સમૂહ લેશું, સમૂહ નંબર 13. ઇલેક્ટ્રોન રચના છે NS2NP1. 13માં પહેલા નંબરનું તત્વ કયા કયા તત્વો આવેલા હોય? બોરોન. બોરોન પછી આવશે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બરાબર. બોરોન ફેમિલી પણ કહેવાય. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. સમૂહ નંબર 13. સમૂહ 13 ને બીજું નામ બોરોન ફેમિલી. બોરોન ફેમિલી પણ કહેવામાં આવે. ઇલેક્ટ્રોન રચના બોરોન 5 નંબરનું તત્વ છે. આવર્ત કેટલામાં આવશે? આવર્ત બીજો આવશે ને. Z બરાબર આમાં 2, એટલે કે N બરાબર 2, N બરાબર 3, N બરાબર 4, N બરાબર 5, N બરાબર 6. અને હજી એક આવે જે આપણે ટેક્સ્ટ બુકમાં ઉલ્લેખ નથી. બરાબર. 2000 જૂન 2016 પછી જે નવું તત્વ શોધાણું. બરાબર. N બરાબર 7 એનું નામ છે, સમૂહ 13માં જ આવે, એનું નામ છે નિહોનિયમ. નિહોનિયમ આ એક તત્વ ધ્યાન રાખજો, નિહોનિયમ. બરાબર. કે જેમાં N બરાબર 7 આવે. સમૂહ 13માં જ આવે. ટેક્સ્ટ બુકમાંનો ઉલ્લેખ નથી, પણ જૂન 2016 પછી NCERTમાં નવું તત્વ જે ઉમેરાણું છે એનું નામ છે નિહોનિયમ. તો બોરોન ફેમિલીમાં આટલા તત્વો આવેલા હોય. N બરાબર 2 એટલે કે બીજા આવર્તમાં મુખ્ય ક્વોન્ટમમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, આવર્ત બીજામાં બોરોન, આવર્ત ત્રીજામાં એલ્યુમિનિયમ, આવર્ત 4માં ગેલિયમ, આવર્ત 5માં ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ. યાદ રાખવા માટે સૂત્ર તમને આવડવું જોઈએ. આના માટે શું યાદ રાખવો જોવો જોઈએ? બોરોન, બેંગન, આલુ, ગાજર, ઇન થેલી. શું યાદ રખાય? બેંગન, આલુ, બેંગન, આલુ, ગાજર, ઇન થેલી. બેંગન, આલુ, બેંગન એટલે બોરોન, આલુ એલ્યુમિનિયમ, ગાજર ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. બરાબર. નહીં એમ યાદ રાખો તો ચાલો. નિહોનિયમ માટે ક્વેશ્ચન માર્ક કરી નાખો. બરાબર. બેંગન, આલુ, ગાજર, ઇન થેલી, તો જવાબ આવે નહીં એટલે નિહોનિયમ. યાદ રાખવા માટે ટ્રીક મેં તમને કીધી. બરાબર. સમૂહ નંબર 13 જેમ તમે ટોપ ટુ બોટમ જાઓ એમ હંમેશા માટે મેટાલિક કેરેક્ટર એટલે કે ધાત્વીય ગુણધર્મ શું થાય? વધતો જાય. ધ્યાન રાખવાનું. જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં ટોપ ટુ બોટમ હંમેશા માટે ધાત્વીય ગુણધર્મ વધારો થતો જાય. સમૂહ 13ના તત્વો 3 ઇલેક્ટ્રોન છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને વેલેન્સી +3 શો કરશે. સંયોજકતા. રેડી? તો આ થઈ ગઈ સમૂહ 13 માટેની વાત.
NH2NP1 ઇલેક્ટ્રોન રચના. બરાબર, એક ઇલેક્ટ્રોન છે ઇઝીલી બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ગુમાવી +3 વાળા સંયોજનો બનાવી શકશે. બોરોન ફેમિલી પણ કહેવામાં આવે. બરાબર, યાદ રાખવા માટેનું સૂત્ર મેં તમને કીધું. ધાત્વીય ગુણધર્મ વધતો જાય. બોરોન એક જે છે પહેલા નંબરનું તત્વ, એ એક ખાસ ધ્યાન રાખજો. કોવેલેન્ટ નેચર પણ એની અંદર જોવા મળે. સહસંયોજક બોરોન માટે પ્રથમ તત્વ કોવેલેન્ટ નેચર પણ જોવા મળે બોરોન માટે. પહેલું તત્વ એટલે કે ઇલેક્ટ્રોનનું શેરિંગ પણ કરી શકે. બાકી બધા મેટાલિક કેરેક્ટર એટલે કે જેમ મેટલ આમ ઉપરથી નીચે તરફ જાઓ ઇલેક્ટ્રોન ડોનેટ કરશે, ઇલેક્ટ્રોન આપી દેશે એટલે એનો મતલબ પોઝિટિવ ચાર્જ ધન આયન એટલે કે મેટલ જે છે જોવા મળશે. ચાલો નેક્સ્ટ સમૂહ નંબર 14 તરફ આગળ વધી. સમૂહ નંબર 14 ઇલેક્ટ્રોન રચના NH2NP2 આવી થશે. કાર્બન ફેમિલી પણ કહેવાય. એનું નામ છે કાર્બન ફેમિલી. કાર્બન ફેમિલીમાં કાર્બન આવે, સિલિકોન આવે, જર્મેનિયમ આવે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન SN અને લેડ PB આવી રીતના જે છે તત્વો આવેલા હોય. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર, આવર્ત નંબર 2, 3, 4, 5 અને 6. આમાં n બરાબર અહીંયા શું લખી શકો? n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6. સાતમું પણ આવે નવું તત્વ. યાદ રાખવા માટે કા એટલે કાશી, જર્મની, સુન પડે. યાદ શું રખાય? કાશી, કા એટલે કાર્બન, સી એટલે સિલિકોન, જર્મની, કા સી. આપણે કાર્બન માટે કા લખી નાખી. કાશી, જર્મની, સુન પડે. સુન પડે. બરાબર, કાશી, જર્મની, સુન પડે. કાશી, જર્મની, સુન પડે. આ થઈ ગયું સૂત્ર. ચાલો આ વસ્તુ આવડશે. સોરી. તો કાર્બન ફેમિલી પણ કહેવાય. ઇલેક્ટ્રોનનું શેરિંગ કરી શકે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, વેલેન્સી +4. ઇલેક્ટ્રોન શેરિંગ કરે. યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન શેર કરે. બરાબર, સમૂહ નંબર 14ના તત્વો. જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ જતા જાઓ એમ હંમેશા માટે મેટાલિક કેરેક્ટર ધાત્વીય ગુણધર્મ વધતો જાય. ધાત્વીય ગુણધર્મ. ચાલો આ વસ્તુ ખબર પડી ગઈ શું કહેવા માંગે છે. સમૂહ નંબર 14. ત્યારબાદ સમૂહ નંબર 15 તરફ આગળ વધી. નાઇટ્રોજન ફેમિલી. નાઇટ્રોજન ફેમિલી કહેવામાં આવે કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, બરાબર, આર્સેનિક, એન્ટીમની SB અને બિસ્મથ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. આને કહેવાય નાઇટ્રોજન ફેમિલી, અથવા એનું બીજું નામ છે નિકોઝન ફેમિલી. આ શબ્દ બહુ મહત્વનો છે. JEE અને નીટની એક્ઝામ માટે ક્વેશ્ચન પૂછાણો તો JEEની એક્ઝામમાં નિકોઝન્સ નીચેનામાંથી નિકોઝન્સ એટલે શું ભાઈ? તો કે નિકોઝન્સ એટલે કે ઝેરી. આના જેટલા તત્વો છે એ બધા ઝેરી ઇફેક્ટ જોવા મળે. ઝેરી વાયુ પણ કહી શકાય. નિકોઝન્સ એટલે કે ઝેરી બોલે, અત્યંત ઝેરી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ.
મોસ્કો નિયમ, હજી એક તત્વ આવે ને પછી મોસ્કો નિયમ બરાબર. મોસ્કો નિયમ જે છે એ બિસ્મથ પછીનું એલિમેન્ટ છે, જે તમારી એનસીઆરટી બુકની અંદર જોવા નહીં મળે. 2016 જૂન 2016 પછી આ તત્વ જે છે એ નવી શોધ થઈ. તો આમાં તમે લખી શકો નાઇટ્રોજન N બરાબર 2, 3, 4, 5, 6 અને N બરાબર 7. સૂત્ર તમે યાદ રાખશો. નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ એમ લખાય ને, એન એટલે નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ ઇન મોસ્કો, એવી ચાલે ઇન મોસ્કો. તો યાદ રખાય નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ ઇન મોસ્કો. ચાલો એનું સૂત્ર થઈ ગયું. નાના પાટેકર ઐશ્વર્યા સબ બિંદાસ ઇન મોસ્કો. નિકોજન્સ ફેમિલી ઇલેક્ટ્રોન રચના, અને ઇલેક્ટ્રોન રચના કેટલી થશે ભાઈ? અને ઇલેક્ટ્રોન રચના થાય NH2NP3 આવી થાય ને, NH2NP3. બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હશે. વેલેન્સી તમે કહી શકો -3. નોન મેટલ, જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ એમ કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધતો જાય. બરાબર. તો નાઇટ્રોજન ફેમિલી 15 નંબરનું ગ્રુપ. ચાલો આવડે. ચાલો નેક્સ્ટ એના પછીના સમૂહ તરફ મૂવ થઈ. સમૂહ નંબર 16 ઓક્સિજન ફેમિલી પણ કહેવાય. ઓક્સિજન છે, સલ્ફર છે, સિલેનિયમ છે, ટેલુરિયમ છે, પોલોનિયમ છે. અને લિવોર નિયમ 9 તત્વો બરાબર, જે એનસીઆરટી બુકની અંદર ન હોય. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ બરાબર. ઝેડ બરાબર 2 એટલે કે N બરાબર ઓક્સિજન N બરાબર 2 બીજા આવર્તમાં, ત્રીજા, ચોથા આવર્તમાં, પાંચમા આવર્તમાં, છઠ્ઠા આવર્તમાં અને સાતમા. લિવર નિયમ 9 તત્વ જૂન 2016 પછી 9 તત્વ જે છે અમલમાં આવ્યું, એનું નામ લિવર નિયમ. સમૂહ 16માં પ્લેસ કરવામાં આવેલું. ઉસ્સે ટીપો લીવર વાળો. યાદ રાખવા માટે આમ રખાય સે ટીપો લીવર વાળો. લીવર વાડો યાદ રખાય. એટલે કે ઉસ્સે બરાબર, અથવા તો આમ તમે યાદ રાખી શકો ઉસ્સે ટીપો લીવર વાડો. ઉ એટલે કે ઉસ એટલે કે ઓક્સિજન, સ એટલે કે સલ્ફર, ટી એટલે કે સેલેનિયમ બરાબર. ટી પોલોનિયમ, ટી એટલે ટેલુરિયમ, ઉસ્સે ટીપો લીવર વાળો. ઓક્સિજન ફેમિલી પણ કહેવાય. ઇલેક્ટ્રોન રચના જુઓ તો NH2NP4 બરાબર, આવી રીતના લખી શકાય. ઓક્સિજન ફેમિલી કહેવાય. અથવા તો એનું બીજું નામ છે ચાલ્કોજન ફેમિલી. ચાલ્કોજન પણ કહેવાય. આ તમને પણ નીટની એક્ઝામમાં કે JEEની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે ભાઈ સમૂહ 16 ને નીચેનામાંથી કયા નામ વડે દર્શાવવામાં આવે. તો લખવાનું
ચાલ્કોજન ફેમિલી, ઓક્સિજન ફેમિલી પણ કહેવાય. સમૂહ 16 વિશે વાત કરી. સમૂહ નંબર 17, આમાં પણ એમ જ કે જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ મેટાલિક કેરેક્ટર વધતો જાય, ધાત્વીય ગુણધર્મ વધતો જાય. આમાં પણ એવું કહી શકાય કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ, મેટાલિક ધાત્વીય ગુણધર્મ વધારો જોવા મળે. રેડી? સમૂહ 17ની વાત કરી. નેક્સ્ટના પછી સમૂહ નંબર 17, ઇલેક્ટ્રોન રચના NH2NP5. બરાબર. ક્લોરીન, ફ્લોરીનની વાત આવે. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટિન. એસ્ટેટિન એટલે એસ્ટેટિન, એસ્ટેટાઇન. બરાબર. ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન અને એસ્ટેટિન. N બરાબર 2, N બરાબર 3, 4, 5 અને 6 આવું કહી શકાય. હેલોજન ગ્રુપ, આનું નામ છે હેલોજન ગ્રુપ, હેલોજન સમૂહ. 17 નંબરનો સમૂહ કહેવાય. ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય ફ્લોરિનની, સૌથી વધારે ફ્લોરિન ઇલેક્ટ્રોનેગેટિવ વધારે હોય. ફ્લોરિન વિદ્યુત ઋણતા કેવી હોય? સૌથી વધારે છે. મેટાલિક કેરેક્ટરિસ્ટિક એટલે કે ધાત્વીય ગુણધર્મ ટોપ ટુ બોટમ વધે. હેલોજન ગ્રુપ કહેવાય. એક ઇલેક્ટ્રોન મેળવી અને -1 સંયોજકતા વાળા સંયોજનો બનાવી શકે. તો આ થઈ ગઈ સમૂહ નંબર 17ની વાત. બરાબર. સમૂહ નંબર 18 તરફ મૂવ કરી નાખી. લાસ્ટ સમૂહ, સમૂહ નંબર 18 કે જેની અંદર હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગેનેસોન, હજી એક આવે છે ઓગેનેસોન, નવું એલિમેન્ટ. આમાં Z બરાબર 1, Z બરાબર 2, Z બરાબર 3, Z બરાબર 4, N બરાબર આપણે મિસ્ટેક થઈ. N ઇઝ ઇક્વલ ટુ પિરિયોડિક ટેબલમાં પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર 4, N બરાબર 5, N બરાબર 6 અને ઓગેનેસન N બરાબર 7. આવી રીતના એલિમેન્ટ આવશે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. નિષ્ક્રિય વાયુ નોબલ ગેસ છે. બધા રાસાયણિક રીતે નિષ્ક્રિય છે કે જે ક્યાંય પ્રક્રિયામાં ભાગ લેતા નથી. હિના, નીના, ઓર કરીના. એક્સી, ઝેનોન, રંગીન. એક્સી એટલે ઝેનોન એટલે ફોટો, રંગીન. યાદ રાખવા માટે હિના, નીના, ઓર કરીના, એક્સી ઓર ઝેનો, ફોટો, રંગીન. નિષ્ક્રિય વાયુ નોબલ ગેસ જે છે કહેવાય. આનું બીજું નામ છે નોબલ ગેસ. નોબલ ગેસ, ઉમદા વાયુ, જેની ઇલેક્ટ્રોન રચના NH2NP6 જોવા મળે છે. બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન કમ્પ્લીટ છે. ચાલો બીજી એક વાત કરી દઉં. બધામાં પહેલા નંબરનું તત્વ બોરોન, કાર્બન પછી નાઇટ્રોજન પછી ઓક્સિજન પછી ફ્લોરિન પછી નિયોન. જેમ જેમ તમે આવર્તમાં આગળ વધો, આ બીજા નંબરનો આવર્ત થયો ને, આવર્ત 2 અને 2. આવર્તમાં હંમેશા ડાબી તરફથી જમણી તરફ જાઓ એમ હંમેશા માટે
અધાત્વીય ગુણધર્મ વધે. એક પોઈન્ટ યાદ રાખશો, આવર્તમાં લેફ્ટ ટુ રાઈટ, ડાબી બાજુથી જમણી બાજુ અધાત્વીય ગુણધર્મ શું થાય? વધે. શું કામ વધે તો ચેપ્ટરમાં આપણે ભણશું જ, પણ અત્યારે યાદ રાખવાનો, નોન મેટાલિક કેરેક્ટર શું થાય છે? વધે છે. તો આ થઈ ગઈ પી બ્લોકની આપણે જે વાત કરી છે કે પી બ્લોકમાં કયા કયા સમૂહ, 13મો સમૂહ, 14મો સમૂહ, ઇલેક્ટ્રોન રચના. તમે એમ કહો કે ભાઈ સમૂહ નંબર 13 માટે ઇલેક્ટ્રોન રચના NH2NP2, 14 માટે NH2NP2, હુન્ડ રૂલ અને આઉફબાઉફ રૂલ, આ બે રૂલને આપણે ફોલો કરતા જઈએ. સમૂહ 14 માટે, સમૂહ 15 માટે NH2NP3, આ NP3, 16મો સમૂહ NH2NP4, આ 4, પછી 17મો સમૂહ NH2NP5, આ 5, અને 18મો સમૂહ NH2NP6. એક એક ઇલેક્ટ્રોન એડ કરતા જે પી વિભાગ આખે આખો તમને ખબર પડે. તો પી વિભાગના તત્વો ફરીથી આખી વસ્તુ તમને કહી દઉં. આવર્ત કોષ્ટકમાં રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુ આ તત્વો જે છે આવેલા છે. જે તત્વોમાં છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ઉમેરાતો હોય તેને પી વિભાગના તત્વો કહેવાય. કુલ પેટા પ્રકાર 3 છે, 6 સમૂહ આવશે. સમૂહ 13 થી 18 પી વિભાગમાં સમાવેશ કરવામાં આવે. સમૂહ નંબર 13 બોરોન ફેમિલી, ઇલેક્ટ્રોન રચના NH2NP1 થાય. NH2NP1 બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. સૂત્ર છે બેંગન, આલુ, ગાજર, ઇન, થેલી. બરાબર. બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને લાસ્ટ એનસીઆરટી બુકમાં ન હોય, આ તમે નોટ યાદ રાખજો. જે વસ્તુ હું બોર્ડ ઉપર લખું છું એ બધી વસ્તુ તમે નોટ કરતા જાઓ, એક બુકની અંદર પોઈન્ટ બનાવતા જાઓ, નોટ તૈયાર કરતા જાઓ તો તમને સરળ પડશે. નિહોનિયમ જે જૂન 2016 પછી જે તત્વ જે છે શોધાણું છે એનું નામ નિહોનિયમ છે. સમૂહ 13માં સમાવેશ કરવામાં આવે. બરાબર. ટોપ ટુ બોટમ જેમ જેમ ઉપરથી નીચે તરફ જાવ એમ ધાત્વીય ગુણધર્મ, મેટાલિક કેરેક્ટરિસ્ટિક જે છે વધતી જાય. સંયોજકતા +3 જે છે જોવામાં. બોરોન છે, બોરોન કોવેલેન્ટ નેચર જે છે જોવા મળે. સમૂહ નંબર 14 કાર્બન ફેમિલી કહેવાય. કાર્બન, સિલિકોન, જર્મનિયમ, સ્ટીન, લેડ. આના માટે સૂત્ર બને કાશી. કાશી જર્મની સુન પડે. કાશી જર્મની સુન પડે. n બરાબર 2, 3, 4, 5, 6 આ રીતના બોલાય. કાર્બન ફેમિલી કહેવાય. ઇલેક્ટ્રોનનું શેરિંગ કરે. 14મો ગ્રુપ. 4 ઇલેક્ટ્રોન છે, મેળવી શકે તો ગુમાવી શકે. ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરે, શેરિંગ કરી નાખે. ધાત્વીય ગુણધર્મ આમાં પણ NH2NP2 થાય. ધાત્વીય ગુણધર્મ વધતો જાય, ઉપરથી નીચે તરફ જતા જાઓ. નિકોજન્સ ફેમિલી, નાઇટ્રોજન ફેમિલી, સમૂહ નંબર 15. નાઇટ્રોજન પેલું તત્વ છે, નાઇટ્રોજન ફેમિલી કહેવાય. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. નેક્સ્ટ એના પછીનું તત્વ મોસ્કોનિયમ, નવું તત્વ, નવું એલિમેન્ટ. નોટ કરવાની આઈએમપી, JEE એક્ઝામની અંદર ક્વેશ્ચનમાં પૂછાય. મોસ્કોનિયમ સૂત્ર યાદ રાખવાનું. નાના પાટેકર ઐશ્વર્યા, સબ બિંદાસ ઇન મોસ્કોનિયમ અથવા તો મોસ્કો. બરાબર. નિકોજન્સ શું કામ કહેવાય? નિકોજન્સ એટલા માટે કહેવાય કે ભાઈ એના બધા જ તત્વો કેવા છે? ખૂબ જ ઝેરી છે, અત્યંત ઝેરી છે. એટલા માટે એને નિકોજન્સ ફેમિલી કહેવાય. એમાં પણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જાઓ એમ હંમેશા માટે મેટાલિક કેરેક્ટર, ધાત્વીય ગુણધર્મ વધતો જાય છે. ઇલેક્ટ્રોન રચના NH2NP3 થાય. સમૂહ નંબર 16 ઓક્સિજન ફેમિલી કહેવાય. ચાલ્કોજન પણ કહેવાય. બરાબર. ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, લિવોર્નિયમ, નવું એલિમેન્ટ સમૂહ 16 ની અંદર. બરાબર. જૂન 2016 પછી આ પણ એક્ઝામમાં પૂછાઈ શકે. ઓક્સિજન ફેમિલી સૂત્ર યાદ રાખવું. ઉસ એટલે કે ઓક્સિજન, ઉસ એટલે કે ઓક્સિજન, સ એટલે સલ્ફર, સે એટલે સેલેનિયમ, ટીપો એટલે ટેલુરિયમ અને પોલોનિયમ. ઉસ સે ટીપો લીવર વાળો, આ રીતના એમ કહી શકાય. n બરાબર 2, 3, 4, 5 અને 6. આમાં પણ જેમ જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ હંમેશા માટે ધાત્વીય ગુણધર્મ વધતો જાય. બીજી વસ્તુ, ઇલેક્ટ્રોન જે છે એ
ડોનેટ કરશે. ધાત્વીય ગુણધર્મ હોય હંમેશા મેટલ હોય, ઇલેક્ટ્રોન શું કરે? ડોનેટ કરે. હેલોજન ગ્રુપ 17મું ગ્રુપ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટિન 2, બરાબર. ટોપ ટુ બોટમ NH2NP5. જેમ જેમ ઉપરથી નીચે તરફ જાઓ એમ ધાત્વીય ગુણધર્મ વધે. પણ ફ્લોરિન માટે યાદ રાખો, ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ ફ્લોરિન ઇન પીરિયોડિક ટેબલ ઇઝ મોસ્ટ હાઈલી, સૌથી વધારે ઇલેક્ટ્રોનેગેટિવિટી ફ્લોરિન તત્વની હોય. ફ્લોરિન જે છે એ શું હોય? મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ એલિમેન્ટ ઇન પીરિયોડિક ટેબલ. તો એને એમ કહી શકાય કે સમૂહ નંબર 17 હેલોજન ગ્રુપ કહેવાય. 1 ઇલેક્ટ્રોન મેળવી -1 વેલેન્સી સંયોજકતા ધરાવે. લાસ્ટ ગ્રુપ 18 ગ્રુપ નોબલ ગેસ, ઉમદા વાયુ, નિષ્ક્રિય વાયુ, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓર્ગેનેસોન. 1 2 3 4 5 6 7. ઓર્ગેનેસોન પણ નવું એલિમેન્ટ. JEE એક્ઝામમાં કામ આવે, નામ પૂછી શકે નીટ એક્ઝામમાં. NH2NP6 એનું અષ્ટક પૂર્ણ હોય. 18મા સમૂહની બાહ્યતમ કક્ષા જે છે 8 ઇલેક્ટ્રોન આવેલા હોય. ઇલેક્ટ્રોન ગુમાવે પણ નહીં, મેળવે પણ નહીં. રાસાયણિક રીતે કેવું હોય? નિષ્ક્રિય હોય. એટલા માટે એને ઉમદા વાયુઓનો સમૂહ જે છે કહેવામાં આવે. તો આ થઈ ગઈ પી વિભાગ વિશે. ભલે લેક્ચરમાં તમને એમ લાગે કે ભાઈ આપણે વધારે જે છે ડીપની અંદર ભણીએ છીએ, પણ આ વસ્તુ સારી છે, તમારા માટે છે. તમે થોડુંક નોટ કરશો, વ્યવસ્થિત તૈયાર કરશો તો તમને મજા આવશે ભણવાની, બરાબર. તો ચેપ્ટરની અંદર આપણે પી વિભાગ વિશેની માહિતી જોઈ આ વિડીયોની અંદર. હવે આવતા નેક્સ્ટ વિડીયોમાં ડી અને એફ વિભાગ એના વિશેની બધી માહિતી જોશું. તો એની પહેલાં બધા વિદ્યાર્થી મિત્રો આ બધી નોટ કરી અને વ્યવસ્થિત રીતે તૈયારી કરી નાખશે. ઓકે, બાય બાય સ્ટુડન્ટ, ગુડ બાય.